शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। पाठ करिए पहला शेनो करशुं 47 थई गयो 48 49 50 त्रण सूत्रनो पाठ करिए અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। सूत्र नंबर 48 તમારા પાના નંબર ને મારા પાના નંબરમાં કંઈક ફેર છે। મારે 9 છે, તમારે 11 છે। હું બોલાવું છું, તમે જીલજો। यत्कर्म फलं त्यजति कर्माणि संन्यस्यति ततो निर्द्वन्द्वो भवति वेदानपि संन्यस्यति केवलम् अविच्छिन्न अनुरागं लभते केवलम् अविच्छिन्न अनुरागं लभते सतरति सतरति सलोकांस्तारयति। શું કે છે? વેદાનપી સંન્યસ્યતિ, વેદોનો સારી રીતે સમ્યક ન્યાસ એટલે પરિત્યાગ કરી દે છે। વેદોનો ત્યાગ કેમ કરવો? વેદ કોઈ વસ્તુ થોડી છે કાલો છોડી દીધી એમ, પણ વેદના આશ્રયનો ત્યાગ કરી દે છે। જ્યાં સુધી આ જ્ઞાન માર્ગે માણસ ન વળે ત્યાં સુધી વેદના આશ્રય હોય, એટલે એને જે કાંઈ પ્રાપ્ત કરવું હોય એ વેદના વિધિ વિધાન પ્રમાણે એ અનુષ્ઠાન કરે। પહેલાંના જમાનામાં તો એવું હતું, હજી છે, આપણે કંઈક પ્રાપ્ત કરવું એટલે ભગવાનનું અનુષ્ઠાન કરીએ ને। જેમ કે પુત્ર જોઈએ તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, વરસાદ નથી આવતો દુષ્કાળ છે તો પર્જન્ય યજ્ઞ કરો, એવી રીતે। અને જે દેવતા માટે જે વસ્તુની જરૂર હોય એનું આવાહન કરવું પડે। જ્ઞાન જોતું હોય તો તમે સરસ્વતીની સાધના કરો। હનુમાને જ્ઞાન ગુણ સાગર છે। સંકટ મોચન, સંકટ ટાળવું હોય તો એ પ્રમાણે જે વસ્તુની મારે જરૂર હોય એ પ્રમાણેનું મારે વેદનો આશ્રય લેવો પડે। વેદમાં જે વિધિ વિધાન કરેલા છે એનો મારે આશ્રય લેવો પડે। વેદોનો ત્યાગ એટલે વેદના આશ્રયનો ત્યાગ। શું કામે? જે વેદોના આશ્રયનો ત્યાગ કરે છે, એટલે આ પરમ ભક્તની વાત છે, એ વેદોના આશ્રયનો શું કામ ત્યાગ કરે? કારણ કે હવે એને કશું જોતું નથી। જ્યારે આપણે આની પહેલાંના સૂત્રમાં બધું સમજી ગયા કે હવે એને કશું જ પ્રાપ્ત કરવા પણ રહેતું નથી।
જે છે એ બધું જ ભગવાનને એણે સમર્પણ કરી દીધું છે. કર્મો પણ સમર્પિત કરી દીધા, કર્મોના ફળ પણ સમર્પિત કરી દીધા. હવે એણે કશું પ્રાપ્ત કરવાનું છે નહીં, તો હવે વેદના વિધાનની એને કંઈ જરૂર નથી. એટલે વેદના આપણે કહેવાય બરાબર છે, આ રીતે જ કહેવાય કે વેદનો ત્યાગ કરે છે, પણ વેદનો ત્યાગ નથી કરતો, વેદનો ત્યાગ થઈ જાય છે. કારણ કે હવે એની જરૂર નથી ને, હવે કોણ એના વિધિ વિધાન કરે, એટલે એનો ત્યાગ થઈ ગયો. આપણે રમકડાનો ત્યાગ કર્યો કે થઈ ગયો? આપણે કરેલું હોય ને તો આપણને કાંઈક યાદ હોય, કમસે કમ દિવસ યાદ ન હોય, કલાક યાદ ન હોય, મહિનો તો યાદ હોય, મહિનો યાદ ન હોય, વર્ષ તો યાદ હોય. ભાઈ 1958માં મેં રમકડાનો ત્યાગ કર્યો, આવું તો યાદ હોય કે નહીં? પણ આપણે ત્યાગ કર્યો જ નથી. રમકડા એની મેળાએ છૂટી ગયા, કારણ કે એનાથી વધારે મૂલ્યવાન વસ્તુ મારા જીવનમાં આવી, એટલે રમકડા ગયા. પછી ચાંદીના સિક્કા એ રમકડા તરીકે આવ્યા, કાગળની નોટો આવી, એટલે પછી પહેલાં રમકડાનું મહત્ત્વ ન રહ્યું. યુવાન થયા એટલે મિત્રો મારા જીવનમાં આવ્યા, એટલે પહેલાં ઢીંગલા ઢીંગલીની જરૂર ન રહી, પછી મિત્રો બહેનપણીઓ આવે એટલે પછી લાઈવ જ થઈ ગઈ, એટલે ઓલું બિનમહત્ત્વનું થઈ ગયું. તો જે યહ પહેલાં આવ્યું ને, એટલે જે વેદોનો અપીનો અર્થ થાય શ્રુતિ સહિત વેદોનો. એમ ખાલી વેદમાં તો વેદ વાક્યો જ હોય, પણ વેદના આધારે બીજા મહાત્માઓએ જે લખ્યું યાદ કરીને એને સ્મૃતિ કહેવાય. ગીતાજી છે એ છે ઉપનિષદોનો સાર, પણ એ ભગવાને સ્મૃતિ કરીને યાદ કરીને પછી બોલ્યા કે આટલું મને યાદ છે. આ ઉપનિષદોમાં આવી રીતે કીધું. ઉપનિષદના ઘણા મંત્રો ગીતાજીમાં છે, પણ સેમ ટુ સેમનો એકાદો શબ્દ આડાવડો હોય. તમે આ ઇસ્કોન મંદિરવાળા જે એના ભક્તો હોય એની ધૂન તમે સાંભળી હોય તો કેવી રીતે હોય છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પહેલાં એ કૃષ્ણ બોલે, પછી રામ. ઓરિજિનલ આ મંત્ર કેવો છે? હરે રામથી શરૂ થાય છે. એટલે વેદમાં, જોકે આ મંત્રમાં તો બ્રહ્માજીએ નારદજીએ સ્વયં છૂટ આપી છે કે ગમે તે બોલી શકે, કોઈ પણ વિધિ નથી, ગમે ત્યાં બોલી શકે, પણ છતાંય વેદ મંત્ર બોલવાનો બધાને અધિકાર ન હોય તો પ્રત્યવાય લાગે. એટલે શ્રીલ પ્રભુપાદે બહુ સરસ કામ કર્યું, એને ઉલટાવી નાખ્યું. કૃષ્ણ પહેલાં, પછી રામ, હરે કૃષ્ણ. વસ્તુ તો એકને એક જ થઈ. એવી રીતે કઠોપનિષદના કેટલાય મંત્રો આપણા ગીતાજીમાં છે, એમાં એકાદ શબ્દમાં ફેરફાર કરી નાખ્યો એટલે થઈ ગયું. પેલું રથનું ઉદાહરણ આવે છે ને, આ ઘોડાઓ છે ને આપણી ઇન્દ્રિયો બધી ઘોડાઓ છે ને મન એનું પ્રગ્રહ શું કહેવાય, એની રાસ, એનું દોરડું, એનું એ છે ને, હે શું કહેવાય ને? લગામ. હા, પ્રગ્રહ, લગામ. રાસ કે આમ દેશી ભાષામાં આપણે, પણ લગામ છે એની. અને એટલે આવી રીતે એને જે ઉદાહરણ, આ જ વસ્તુ કઠોપનિષદમાં છે, સેમ આ જ વસ્તુ છે. શબ્દોમાં એકાદ બે શબ્દોમાં ફેરફાર હોય, કારણ કે સ્મૃતિ છે ને, એટલે સાર યાદ હોય, શબ્દો યાદ રાખવાની જરૂર ન હોય ને સ્મૃતિમાં. તો વેદ ઉપરાંત સ્મૃતિ ગ્રંથોમાં પણ જે આદેશ કરેલા છે એ બધા આદેશોનું પાલન કરવાની હવે આ ભક્તને જરૂર નથી. એટલા માટે એ વેદ એની મેળાએ છૂટી જાય છે. તો હવે શું એને રહે છે એના જીવનમાં? કેવલમ અવિચ્છિન્નમ અનુરાગમ લભતે. કેવલમ એટલે માત્ર, એના સિવાય બીજું કાંઈ ન હોય, એટલે અખંડ. કંઈક બીજું હોય તો વચ્ચે વચ્ચે ટુકડા થાય ને, બેની વચ્ચે સેન્ડવિચ, કંઈક વચ્ચે મસાલો ભરીએ તો અખંડ ન કહેવાય. પણ એક જ પાઉં જ ખાલી હોય તો અખંડ પેલું પાઉં થઈ ગયું. ટૂંકમાં મટીરિયલ જે હોય મેંદાનું કે જે કાંઈ, પણ એમાં આમ કાપીને પછી અંદર વળું મૂકીએ એટલે પેલું થઈ જાય ને વડાપાઉં, એટલે સેન્ડવિચ થઈ ગઈ, વચ્ચે કંઈક બીજું આવે તો આમાં તો અખંડ છે, કશું જ વચ્ચે આવતું નથી. પરમાત્મા માટે કેવો પ્રેમ છે ને? અખંડ, અવિચ્છિન્ન એટલે અસીમ. અવિચ્છિન્નનો વિરોધી થાય પરિચ્છિન્ન. પરિચ્છિન્ન એટલે મર્યાદિત, અવિચ્છિન્ન એટલે અમર્યાદિત, પરિચ્છિન્ન એટલે સીમિત, અવચ્છિન્ન એટલે અસીમિત, કોઈ સીમા જ નહીં એમ. એટલે પરિપૂર્ણ ટૂંકમાં કહેવાનો અખંડ, અસીમ, અનુરાગમ લભતે. અનુરાગ એટલે પરમ પ્રેમ, પરમાત્મા માટેનો જે પ્રેમ હોય એને પરમ પ્રેમ કહેવાય. તો આ ભક્ત હવે શું ઈચ્છે છે? ખાલી કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે. અખંડ, અસીમ, શુદ્ધ ભગવત પ્રેમ, પરમ પ્રેમ પ્રાપ્ત કરી લે છે. કોણ? જે આપણે આગળ બોલ્યા, જે આવી રીતે પરમ પ્રેમ પ્રાપ્ત કરી લે છે તે શું? તે માયાને તરી જાય છે. એ ભૂલતા નહીં, આપણે એના માટે ભણીએ છીએ.
હા, તે માયાને તરી જાય એના બધા ઉપાયો આપે છે ને અહીંયા. એમાં હવે આ છેલ્લા ઉપાય છે આ સૂત્રની અંદર. એ વ્યક્તિ માયાને તરી જાય છે. કોણ માયાને તરે? કસ તરતી આપણે આગળ જોયું ને સૂત્રમાં, કોણ તરે આ માયાને? તો કે એ માયાને તરી જાય. કોણ? જેણે વેદ છોડી દીધા છે. વેદની હવે જેને જરૂર નથી રહી, છોડી દીધા એટલે હવે વેદની જરૂર રહી નથી, જેના વેદ છૂટી ગયા છે, અને જે માત્ર અને માત્ર પરમાત્માના પરમ પ્રેમમાં ગળાડૂબ છે, અખંડ એક રસ આનંદમાં મગ્ન છે, તલ્લીન છે, મદમસ્ત છે. આવો શબ્દ વાપરીએ આપણે. મદ એટલે નશો, અને નશામાં મસ્ત છે. કેના નશામાં? ભગવત પ્રેમના નશામાં. મીરાબાઈ કેમ હતા? એને બીજું કાંઈ દેખાય જ નહીં, બસ મારો ગિરધર ગોપાલ, બીજું કાંઈ નહીં, કશું જ નહીં. એવી રીતે ભગવત પ્રેમના જે નશામાં છે એ ભક્ત માયાને તરી જાય છે. એ ભક્ત ઈશ્વરની શરણાગતિને દ્વાર બનાવીને, દ્વારા એટલે દ્વાર બનાવીને, આપણે બહાર જવું હોય તો ક્યાંક દ્વાર કરવું પડે ને, બધી બાજુ દિવાલ હોય તો એક દ્વાર તો હોવું જોઈએ ને. તો એને દ્વાર, આ સંસાર સાગરમાંથી નીકળવાનું આ દ્વાર છે. ભગવત શરણાગતિને દ્વાર બનાવીને આ પ્રમાણે જીવન જીવનાર માણસ માયાને તરી જાય છે. આ સંસાર માયામય છે, ત્રિગુણાત્મિક છે. એ આપણે કાલે જોયું કે 3 ગુણના કાર્યરૂપ રહેલા આ જગતના પદાર્થોમાંથી પાર કોણ ઉતરી જઈ શકે? તો કે જેણે હવે કશું જ પ્રાપ્ત કરવા પણ નથી, જેણે કર્મો અને કર્મોના ફળને શું કર્યું છે? ત્યાગી દીધા છે ને, સમર્પિત કરી દીધા છે. હા, ત્યાગી દેવા તો હું આમ ફેંકી દઉં એટલે ત્યાગી દીધું. ભગવાનને સમર્પિત કરી દીધા છે. મેં છોડી દીધું હોય તો એ પાછું આવીને મને વળગે, પણ તમને જ આપી દઉં તો પછી માલિકી નો રહે ને મારી. ભગવાનને જ આપી દીધા. કર્મય તારા, ધર્મોય તારો, ફળે તારું, જેમ તું રાખે રામ રાખે તેમ રહીએ. બસ. તો પછી કોઈ વસ્તુની જરૂર નથી, વેદના વિધાનની જરૂર નથી એણે. અને કહે છે, જો આમાં બહુ સરસ વાત છે, આ ભક્ત કાંઈ મેળવવા અથવા કશી વસ્તુથી બચવા માટે વૈદિક અને શાસ્ત્રીય કાર્યોનો સ્વીકાર કરતો નથી, કારણ કે એને કાંઈ મેળવવું નથી, કોઈનાથી બચવું નથી, કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે જે એને દુઃખી કરી શકે. એ તો જે આવે એ પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકાર કરે છે. આપણે જે ગુરુજીનું વાક્ય દર વખતે બોલીએ છીએ ને, એ વારંવાર યાદ રાખવું. સવારે ઉઠીને હું તો 10-12 વખત બોલી જ જાઉં. પથારીમાં 10-12 સુખી થવું હોય, બધી જ મુશ્કેલીઓ હોય, બધા જ દુઃખ અને બધી જ સમસ્યાઓમાંથી મુક્ત થવું હોય, ઇવન મોક્ષને પ્રાપ્ત કરવું હોય, તો આ વાક્ય સવારમાં ઉઠીને 11 વખત બોલી જવું ડેઈલી. એટલા માટે એ પછી રીલ ચડી જાય. પછી દિવસમાં કંઈ ઘટના બને ને તો આપણને એ યાદ આવે, એટલે આપણને એ પરિસ્થિતિ દુઃખી ન કરી શકે. એ વાક્ય છે, જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા પોતે છે. અને જે થાય છે, જ્યાં થાય છે, જેવું થાય છે, યોગ્ય થાય છે, કારણ કે પરમાત્માની યોજના છે. અયોગ્ય કેવી રીતે હોય? તો પછી જ આપણી સામે ગમે એ પરિસ્થિતિ આવશે, આપણે એને સ્વીકાર કરી શકશું. બરાબર છે, જે છે બરાબર, ચાલો આગળ. આમ થઈ ગયું હશે, કશો વાંધો. હવે શું થઈ શકે? આપણા હાથમાં તો બધી વસ્તુઓ નથી. ઈશ્વરની યોજના પ્રમાણે થાય છે તો થાય છે. આપણા કર્મના ફળ રૂપે આવે છે તો આવે છે. આપણા ઋણાનુબંધ આવા છે તો આવા છે. કોઈને દીકરાને એટલું બધું, દીકરાઓ સાથે દીકરીઓ સાથે એટલું બધું ભળે, એમ લાગે કે આ કળિયુગમાં શ્રવણ ક્યાંથી આવી ગયો. અને કોઈને દીઠે ભળતું ન હોય, હાથખોટનો દીકરો હોય, લાડકોટમાં ઉછેરીને મોટો કરે, પણ એ વેર લેવા આવ્યો હોય. ઋણાનુબંધ એવા હોય, આપણે શું કરી શકીએ? સ્વીકાર કરવા સિવાય બચીએ. બરાબર છે, આપણે બહુ થાય તો એ રેડિયાળ થઈ ગયો, છાપામાં દઈ દે કે હવે આની કોઈ વ્યવહાર કરવો નહીં, મારે એને લેવા દેવા નથી. પણ એથી વિશેષ કશું જ માવતરને ભલે એને કાઢી મૂકે તો એ દુઃખ તો થાય જ ને. માવણ તને આવું બોલતા સાંભળ્યા છે કે આના કરતાં મારા પેટે પાણો પાક્યો તો સારું. આવું સાંભળ્યું છે ને. કેટલી હદે એ દીકરાએ માને દુઃખી કરી હશે. તમે વિચાર કરો કે જીવતોય નહીં, પાણો પાક્યો હોત ને તો સારું હતું. ક્યાંક મંડીમાં ચણવામાં તો કામ લાગત, ક્યાંક મૂકી દે પગ લૂછવામાં તો કામ લાગત, કપડાં ધોવામાં તો કામ લાગત. આ કોઈ ઉપયોગનો નથી, ઉલટાનું બદનામ કરે છે, પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે, ઐશ્વર્યનો પૈસાનો બધો વ્યય કરે છે. એટલે ગમે તે પરિસ્થિતિ જીવનમાં આવે, પુત્રની હોય, મિત્રની હોય, કલત્રની હોય, પદની હોય, પૈસાની હોય, પ્રતિષ્ઠાની હોય, ગમે એ પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ આવે ત્યારે આ વાક્ય મનમાં આવી જાય, જે છે, જ્યાં છે, જેવું છે, બરાબર છે, યોગ્ય છે, તો કાંઈ વિરોધ થાય? અહીંયા જે સામે પરિસ્થિતિ આવે ને એનો અહીંયા વિરોધ છે, એટલે સંઘર્ષ ઊભો થઈ જાય. પીડા અને દુઃખ ને એ બધું સંઘર્ષમાં છે. અર્જુનને સંઘર્ષ થયો ને કે અરે આ તો મારા સગા, મારે એને કેમ મારવા?
અહીંથી ના પડે છે કે ન મરાય, પરિસ્થિતિ મારવા પડે એવી છે. બે વિરુદ્ધ થઈ ગયું, થયો સંઘર્ષ. આ 700 શ્લોક ભગવાને સમજાવવા પડ્યા, ત્યાં આ બધી વસ્તુ સમજાણી. અને આપણા ગુરુજી આપણને 7 શબ્દોમાં સમજાવી દીધું, જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. કેટલું સરળ! આટલો જ કરીએ ને બધો સ્વીકાર થઈ જાય, બધા જ પ્રશ્નો, બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. આપણે શીખવાનું આ જ છે ને, નારદ ભક્તિ દર્શનમાંથી આપણે લઈને શું જવાનું? આ સૂત્રો પાકા કરવાની જરૂર નથી. એ પરમ પ્રેમી ભક્ત છે, આપણે એવા બનવાનું છે. અને એવા બનવા માટે શરણાગતિ જોઈએ. આ શરણાગતિનું શ્રેષ્ઠ વાક્ય સ્વીકાર, એનું નામ શરણાગતિ. જે છે એ સ્વીકાર, ઈશ્વરનો યોજનાનો સ્વીકાર એટલે ઈશ્વરની શરણાગતિ. ઘરમાં કોઈ વડીલ હોય એના કાબૂમાં આપણે રહીએ એટલે એની શરણાગતિ જ થઈને એ કેમ જ કરવાનું, એ છે એવી રીતે જીવવાનું, એનું નામ શરણાગતિ. આવી રીતે ઈશ્વર ઈચ્છે એ પ્રમાણે જીવન મારું હોય, એની પ્રેરણાથી અને એના સામર્થ્યથી બધું થાય. હું કરું એવું નહીં. આપણે આગળ જોયું ભક્ત કેવી રીતે કામ કરે, કામ છોડી દે તો કામ તો કરે જ છે ને, છતાંય ભક્તને આપણે કામ કરતા જોઈએ છીએ. નિત્ય નૈમિતિક કામ કરવા પડે, નહીં પ્રત્યેવાય લાગે. તો એ કેવી રીતે કરતો હશે? તો કે ઈશ્વરના સામર્થ્ય અને ઈશ્વરની અંદરથી જે પ્રેરણા આવે એ પ્રેરણા પ્રમાણે કરે. પણ કોણ? આ પરમ ભક્ત હોય, આપણે નહીં. આપણે તો વાસનાગ્રસ્ત થઈને કરીએ ને પછી કંઈક હવે ભગવાને કરાવ્યું તો અમે શું કરીએ? એમાં ભગવાને કીધું કે આને 2 લાફા મારી દે, મેં મારી દીધા. હવે મારો શું દોષ? તો ભગવાને કરાવ્યું, ભગવાન નથી કરાવ્યું. મારી વાસનાએ, મારા દ્વેષે કરાવ્યું. રાગ દ્વેષ રહિત અંતઃકરણ હોય તો તીતુડીનો અવાજ સંભળાય, અંદરથી બોલે, નહીંતર ક્યાંથી સંભળાય? ભગવાન કંઈ રાડારાડી ન કરી તો ધીમે એકથી કે ભાઈ આ બરાબર નથી. પણ આપણે કોણ સાંભળીએ? ગમે એ સારું માટું કામ કરવા જાય ત્યારે અંદરથી એક વખત તો અવાજ આવે કે આ બરાબર નથી. આપણું સામર્થ્ય ન હોય પણ અંદરથી અવાજ આવે કે જો આ કરવા જેવું છે, આ બિચારા બધા જો કેટલા દુઃખી છે, આને મદદ કરવા જેવું. પણ હવે ભગવાન મારી પાસે તો એટલું સામર્થ્ય નથી, નહીં હું કરું. એ કોણે કીધું તમને આ કરવા જેવું છે? એ ભગવાને જ કીધું. આ નથી કરવા જેવું એ ભગવાને જ કીધું. કે ખોટું કરવા જતા હોય કે ના આ બરાબર નહીં, પછી આપણે એને કે હવે આમ જ હોય, આ સંસારમાં આમ જ ચાલે, આ કળિયુગમાં બાકી નહીં તો જીવાય જ નહીં, થોડુંક તો ખોટું કરવું જ પડે, એમ કરીને આપણે કરી નાખીએ, ઓના અવાજને દબાવી દઈએ. એટલે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ એની પ્રેરણાથી કામ કરે છે એવું માની શકે. બાકી આપણે તો યોગ્ય છે એવો સ્વીકાર કરીએ, બસ એ આપણા માટે સૌથી મહત્ત્વનું. અંતઃકરણ શુદ્ધ હોય અશુદ્ધ હોય જેવું હોય, આપણે કામી હોય, ક્રોધી હોય, રાગી હોય, દ્વેષી હોય, મોહી હોય, ગમે એવા હોય, દંભી હોય, ખાલી સ્વીકાર. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, મારા પ્રભુજીનો પ્રસાદ છે, મારા પ્રભુજીની અભિવ્યક્તિ છે, મારા પ્રભુજીની યોજના છે. અયોગ્ય કેવી રીતે હોય? યોગ્ય જ હોય, બરાબર છે, જે છે બરાબર છે. જુઓ કેટલી બધી શાંતિ, તરત ઓન ધી સ્પોટ. આ સાયનાઇટની દવા જેમ જીભ ઉપર મૂકીને માણસ મરી જાય, એમ આ તરત મનમાં બોલીએ અને દ્વેષ મરી જાય, દુઃખ મરી જાય, સમસ્યા મરી જાય, ઓન ધી સ્પોટ. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. મહાત્માઓ આવા વાક્યો, આવા શબ્દો આપણને કહેતા હોય પણ આપણે ધ્યાને નથી લેતા. આ વાક્ય મેં એક જ સાંભળ્યું નથી, 500 માણસ બેઠા હતા સાંભળવાવાળા, કોઈને યાદ નહીં હોય કે આવું સ્વામીજી બોલી ગયા નહીં. પણ આપણે પકડી લેવું જોઈએ. આપણા માટે શું કામનું છે પકડી લેવું. આ તો જીવન મંત્ર છે, તમે વિચાર કરો. આ કેમ ચૂકી જવાય? આ તો જીવન મંત્ર છે. આની અંદર ઘણા બધા વાક્યો આપણે ભણ્યા ત્યારે આવ્યા છે, આપણને યાદ ન હોય, પરિસ્થિતિ આવે ત્યારે યાદ આવે તો પછી એને યાદ રાખી દેવાના. પણ આ તમે બોલજો દરરોજ સવારે, સૂતા પહેલાં 10-15 વખત બોલી નાખવાનું, ઉઠીને પહેલાં તો બોલવું જ, પછી ઉઠવું. એટલે કોઈ પણ સમસ્યા આવશે ને તમે એનો સામનો કરી શકશો. અહીંયા ટાઢક રહેશે, ટૂંકમાં બળતરા નહીં થાય. આપણે એટલું જ જોઈએ ને, બીજું શું જોઈએ? અંદર શાંતિ રહે, નિરાત રહે, સંતોષ રહે, તો ભગવાનની કૃપા. તો કહે છે કે આ કોઈ મેળવેલી વસ્તુ છીનવાઈ જાય કે નથી મળેલી વસ્તુ મેળવવા માટે આ ભક્ત કોઈ પ્રયત્ન કરતો, કોઈ કર્મ કરતો નથી. એ તો ફક્ત એના પ્રિયતમ પરમાત્માને પ્રસન્ન કરવા જ બધું કરે છે. જો પ્રિય, પ્રિયતર, પ્રિયતમ એટલે સૌથી વધુ પ્રિય તો હોય એનાથી 1 ડિગ્રી ઊંચી આપણે ER લગાડીએ ને, ગુડ, બેટર અને બેસ્ટ, એવી રીતે બેસ્ટ. પ્રિયતમ કોણ છે? એના પ્રભુ. એના પ્રિયતમ પ્રભુને પ્રસન્ન કરવા માટે જે કરે એ બધું કરે, બસ. અને કાલે આપણે જોયું તો પશ્યન, શૃણવન, સ્પૃશન, જીગ્રન, અસ્નન, ગચન, સ્વપન, શ્વસન, જે કંઈ કરે છે, આંખ ઉઘાડ બંધ કરે છે ને, ઉન્મિશન, નિમિશન નપી, એ પણ પોતાના પરમાત્મા માટે, બધું જ એના માટે. એના સિવાય બીજું છે કોણ? અરે સ્વયં ભક્ત પોતે જ પરમાત્મા છે.
પણ માનો કે આપણે હજી નથી જાણતા કે હું પોતે પરમાત્મા છું, પણ મારા પરમાત્મા છે ને હું એનો શરણાગત છું એટલી તો આપણે સ્વીકાર કરી છે, તોય કેટલું બધું ઓછું થઈ જાય ને, ઘણું બધું નીકળી જાય. તો કહે છે કે એને પ્રસન્ન કરવા માટે એ અખંડ પ્રેમમાં મગ્ન રહે છે. જ્યારે ભગવત ચિંતન ધ્યાન કરતાં કરતાં પરમ પુરુષ પરમાત્માનો અનુગ્રહ હૃદયમાં પ્રગટ થાય ત્યારે બધા જ લોકાચાર અને બધા વૈદિક આચાર એની મેળાએ છૂટી જાય, લોક વ્યવહાર છૂટી જાય, વેદોની જરૂર રહી નથી, અનુષ્ઠાનની કે એવી કાંઈ રામ 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 સિવાય બીજી કાંઈ પડી જ નથી ને. રામ તો ઉદાહરણ તરીકે આપું છું, આપણા જે ઈષ્ટદેવ હોય કૃષ્ણ 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 જે હોય, દેવી હોય શિવજી હોય શિવ 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 જે હોય, એના સિવાય એને બીજા શેમાં રસ નથી. હરતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા સૂતા જાગતા બસ ભગવાન ભગવાન, એ અંદર રમણ જ થતું હોય. કેટલી શાંતિ અને કેટલો આનંદ તમે કરી જુઓ તો તમને ખ્યાલ આવે. એના માટે એવું જરૂરી નથી કે મોટેથી બોલ બોલ કરવું હોય. આપણે અહીંયા એક ચિત્રા પાસે ડૉક્ટર ત્રિવેદી છે, આપણા ત્રિવેદી સાહેબ એ નહીં, શૈલેષભાઈ નહીં, બીજા એક ડૉક્ટર ત્રિવેદી છે. આપણે ત્યાં ગીતાજીના પાઠ કરવા ગયા હતા, આમાં યાદ છે તમને? હા, અશોકભાઈ ત્રિવેદી, રાઈટ. એમના મિસિસનું નામ ભાવનાબેન નહીં, અહીંયા છે, અહીંયા આવી જા, નહીં આવે. એ એટલા બધા પરમ ભક્ત છે. એક વખત અહીંયા બે માણસ રવિવાર હતો એટલે મળવા આવ્યા હતા મને. એટલે સાહેબ કંઈક પૂછે, હું જવાબ દઉં. ક્યારેક વચ્ચે બેને કંઈક પૂછે, એટલે આધ્યાત્મિક ચર્ચાઓ ચાલતી હતી, સ્વામી આનું શું કરવું, કેમ મન ભગવાનમાં લાગે, આવું બધું. પણ હું જ્યારે જોઉં ને કે બેન પૂછીને પછી હું જવાબ આપું ને એ દરમિયાન એના હોઠ આમ થાય. એટલે મને એમ પહેલાં તો એમ થયું કે આ બીમારી હશે, ઘણી વખત એવી બીમારી હોય. પછી મને ખ્યાલ, મેં કીધું બેન તમે જપ કરો છો? મને કે હા સ્વામીજી, ટેવ પડી ગઈ છે, બહુ સારી ટેવ છે, સતત 24 કલાક મનમાં જપ ચાલે. તમે વિચાર કરો કેટલી ઉત્તમ વસ્તુ કહેવાય, પરમ ભક્ત કહેવાય એને. ગૃહિણી જ છે, ઘર ચલાવે ને. ડૉક્ટરના મિસિસ તો બધી વધારે અઘરી ભૂમિકા, બહુ અઘરી ભૂમિકા. નહીં ખાવાના નહીં પીવાના, અડધી રાતે ગમે ત્યારે ફોન આવે, ડૉક્ટર સાહેબ ઉઠો ઉઠો, ઇમરજન્સી છે. તો ઓલા બેનની ઊંઘ તો બગડે જ ને, એને ઉઠાડે કોઈ જરા ઉઠતું, મને આ મારું ગોતી દે ક્યાં પડ્યું છે. પછી એ તો વયા જાય, પણ આને પછી ઊંઘ થોડી આવે. પણ તોય સતત એના મનમાં એનું રટણ, એના ગુરુ મંત્રનું રટણ ચાલતું હોય. બોલો મનીષાબેન, હા મને યાદ આવી ગયો. એટલે આવું હોવું જોઈએ. એમ આ આપણી સામે ઉદાહરણ છે. કહેવાનો અર્થ એ છે કે એ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ ભાઈ? આપણે કરી શકીએ ને ગમે. અને ખાસ હું દર વખતે કહું જ છું, આજ પાછો કહું કે દરવાજાની બહાર પગ મૂકીએ એટલે ભગવાન નામ શરૂ થઈ જ જવું જોઈએ. કારણ કે રસ્તામાં સ્કૂટર ઉપર બેસીને જ્યાં પહોંચીએ, ગાડીમાં બેસીને જ્યાં પહોંચીએ, કે ચાલીને જ્યાં પહોંચીએ નહીં ત્યાં સુધી કાંઈ કશું કરી શકવાના છીએ. તો પછી ભગવાનને ભજો ને. ખોટા વિચાર કરીએ કે આ મ્યુનિસિપાલિટીવાળા નકામા છે, જો ને કેટલા ખાડા ખાડા ને ગંદકીના ઢોર ને આ ફલાણુંના ટીકું, આખા ગામને ગાળું દેતા જાય. એના કરતાં ભગવાનનું નામ લેવાનું શું વાંધો? એટલે એ કરવા, એક એક વસ્તુનો એક એક ક્ષણનો ઉપયોગ કેમ કરી લેવો, એના માટે જેને તલસાટ હોય ને એને ભક્ત કહેવાય. એક એક ક્ષણનો ઉપયોગ કેમ કરવો એમ. અને આ બધી જ વસ્તુઓમાંથી હું પસાર થયો છું, એટલે હું મારા અનુભવની વાત તમને કહું. આ બધું જ હું કરું છું. ઇવન સવારમાં ઉઠીને શાસ્ત્રમાં કહે છે ને, વિજ્ઞાન તો કહે જ છે કે સવારમાં ઉઠતા જ મોબાઈલ ન જો. હું પહેલું જ કામ આંખ ખુલે ને સૌથી પહેલું ચશ્મા પહેરીને મોબાઈલ ચાલુ કરું. એટલે પણ મોબાઈલ સ્વામીજી જોવાતા હશે? હા, પ્રવચન શરૂ થઈ જાય સીધું જ. અને સાંભળતા એ બાથરૂમમાં મૂકી દઉં, ટોયલેટ જઈ આવું, બ્રશ કરી લઉં, સ્નાન કરી લઉં. હાથ એનું કામ કરે, ભલે ને આમ નાતા હોય. કાન એનું કામ કરે. કાનને ક્યાં હાબુ દેવો છે? કાનને આપણે દેવો છે ને, એનું કામ કરે. એક 48-50 મિનિટનો મારો નિત્ય કાર્યક્રમ સળંગ કરું તો થાય. એક પ્રવચન આરામથી પૂરું થઈ જાય. પછી વોકિંગ કરીએ આપણે, અડધી કલાક પોણી કલાક હાલતા હોય ત્યારે શું કરવાનું? ઇયરફોન ચડાવી દેવાનો એટલે કોઈ ડિસ્ટર્બ ન થાય. વોકિંગ કરવાનું ફળિયામાં, પાર્કિંગમાં, બજારમાં, જ્યાં જવું હોય ત્યાં. અને સાંભળતા જવાનું પ્રવચન ભગવાનનું. આપણા ગુરુજી કેટલા બધા આની અંદર તો મહાત્માઓ આવે છે, તમે જુઓ. હું તો મેક્ઝિમમ ઉપયોગ કરું. હું કાં લખતો હોય, કાં વાંચતો હોય, કાં જપ કરતો હોય, અને કાં મોબાઈલ સાંભળતો હોય. બસ આ સિવાય બીજું કંઈ કામ જ ન હોય. કોઈ પણ રીતે મારો એક છેડો ત્યાં જોડાયેલો રહેવો જોઈએ, કોઈ પણ રીતે એમ. અને દરેક પરિસ્થિતિમાં એમ. જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે પછી રામ રામ ન કરતા, નહીં ત્યારે આ બધું અંદર નહીં ઉતરે. આ રામ રામ જ થાય છે. આપણે જે સત્સંગ કરીએ ને એ જ વસ્તુ છે. અમારા સ્વામીજી તો ઘણી વખત કોઈ માળા લઈને આવે તો કે ભાઈ સાહેબ બેન માળા ઘરે મૂકીને આવો, કાં દફતરમાં મૂકી દો, પછી કરજો માળા. આ મહત્ત્વનું છે. આના માટે તમે માળા કરો કે આ મારું ચોખ્ખું થાય તો મને આ સમજાય.
પણ હવે તમે આ સમજવાનો પ્રયત્ન જ નહીં કરો તો ક્યાંથી સમજાશે જ્ઞાન તો. એટલે એ સિવાય અને આ સત્સંગ જ છે. કોઈ તમને પ્રશ્ન પૂછે, અધ્યાત્મની ચર્ચા થતી હોય તો એ જપ જ છે તમારા. એવું નથી કે રામ રામ કરીએ એ જ જપ કહેવાય. કોઈને યાર તમે ચર્ચા કરો કે આજે અમારા ક્લાસમાં સ્વામીજી આવી સરસ વાત કરી, તો એ તમારું નામ સ્મરણ થઈ ગયું. ભગવાન નામ એને સજાતીય વૃત્તિ પ્રવાહ કહે. એક જ પ્રકારનો પ્રવાહ થયો ને વિચારોનો, પછી એમાં સંસારનો આવે. તો કહે છે કે જેના હૃદયમાં ભગવાનનો અનુગ્રહ પ્રગટ થયો છે એ લોકાચાર અને વૈદિક આચારમાંથી મુક્ત થઈ જાય છે. એ આવી બુદ્ધિનો, વ્યવહાર બુદ્ધિનો ત્યાગ કરી દે છે. હવે જુઓ, અધ્યાત્મવાદ શબ્દ પ્રમાણ ઉપર આધાર રાખે છે અને વ્યવહારવાદ છે એ ઇન્દ્રિય પ્રમાણ ઉપર આધાર રાખે છે. હવે આને બીજી રીતે આપણે આવી રીતે નહીં પકડાય. વ્યવહારમાં ઇન્દ્રિયો પ્રમાણ છે અને પરમાર્થમાં શબ્દ પ્રમાણ છે. આ વાક્ય સમજાશે. વ્યવહારમાં ઇન્દ્રિયો પ્રમાણ છે એટલે શું? આંખ ઇન્દ્રિય છે, એ રૂપ અને રંગનું પ્રમાણ છે. આંખ એમ કે આ રંગ કેસરી છે તો કાન ના ન પાડી શકે. કાન એમ કે હોતાય છે ભલામણ આખો દિવસ 24 કલાક કંઈ સ્વામીજી કેસરી લઈને થોડા ફરે, આ તો કંઈક જુદો છે. તમે ભલે કેસરી કહો, મને તો આ પીળો લાગે છે, મને તો આ ગુલાબી લાગે છે, મને તો આ લીલો લાગે છે, તો કેની વાત માન્ય રહી? રૂપ માટે આંખ પ્રમાણ છે, શબ્દ માટે કાન પ્રમાણ છે. કોયલ બોલવાનો અવાજ આવ્યો, આંખ એમ કે અત્યારે થોડી કોયલ હોય, હવે એ કાગડો બોલ્યો હશે, તો એ આંખની વાત માની શકાય નહીં, કાનનો સ્વીકાર કરવો પડે. જે ઇન્દ્રિયનો જે વિષય હોય એના માટે એ ઇન્દ્રિય પ્રમાણ છે. પણ વ્યવહારની અંદર ઇન્દ્રિયોના પ્રમાણ હંમેશા અધૂરા હોય અને ભ્રમમાં નાખનારા હોય. જો કેવી રીતે એક ઉદાહરણ લઈએ, પછી આપણે પરમાર્થના પ્રમાણની વાત કરીએ. આ કેવો રંગ છે? કેસરી, બરાબર. આ ખરેખર કેસરી રંગ નથી. પહેલી વાત તો એ કે કોઈ પણ વસ્તુનો રંગ આપણને કેવી રીતે દેખાય? સામાન્ય પ્રકાશની અંદર 7 રંગો છે. સૂર્યપ્રકાશમાં 7 રંગો છે. મેઘધનુષના 7 રંગો હોય ને, એ 7 રંગો આ ટ્યુબલાઇટના પ્રકાશમાં, અગ્નિના બધા જ પ્રકાશમાં 7 રંગો છે. હવે દરેક વસ્તુ, દરેક પદાર્થ રંગોનું શોષણ કરી લે. આ રૂમાલ છે બધા રંગોને શોષી લે. એક રંગ એવો રહે કે એને એ શોષે નહીં, એને પાછો ધકેલે. જેને એ પાછો ધકેલે ને એ રંગનું એ દેખાય. આને બાકીના બધા રંગ આ પી ગયું. આ કેસરી નથી સ્વીકારતું એટલે આપણને કેસરી દેખાય. ખરેખર આ કેસરી નથી એટલે કેસરી દેખાય છે. ખ્યાલ આવ્યો? આવી છેતરપિંડી આપણી ઇન્દ્રિયો કરે છે. બોલો, આપણને કેસરી જ લાગે. અચ્છા, બીજી વસ્તુ, વ્યવહાર સત્તાની વાત કરીએ, આ પરમાર્થની, આ વિજ્ઞાનની વાત કરીએ. તમે ભણ્યા હશો, હું તો ચિત્રકાર હતો, ડ્રોઈંગ લેતો ક્લાસમાં વિદ્યાર્થીઓ, એટલે મને ખ્યાલ છે. બધા જ રંગો શેમાંથી બને? લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, તેના મેળવણથી બાકી બધા થાય. આ 3 હોય. હવે લાલ અને પીળો ને ભેગા કરીએ એટલે કેસરી થાય. આ કેસરી છે કે લાલ ને પીળો છે? ખ્યાલ આવ્યો? આ લાલ અને પીળો 2 છે, આપણે આને કેસરી કહીએ છીએ. પછી એનું પ્રમાણ જેમ વધઘટ થાય એમ, જો આજે આ કપડાં પહેર્યા છે, આ લાલ પીળાનું મિશ્રણ છે, કાલે હું પહેરીશ, માનો કે આનાથી સેજ ડાર્ક હોય તો એનો અર્થ એવો કે એમાં લાલ કલર થોડોક વધારે છે, પીળો થોડોક ઓછો છે. અને સેજ પીચ કલરના જેવા હોય, આછા કલરના, તો એમાં પીળો વધારે છે, લાલ થોડોક ઓછો છે. ખ્યાલ આવ્યો? લાલ, પીળો, વાદળી. વાદળી એટલે બ્લુ. હવે ગ્રીન કલર કેવી રીતે બને? પીળો અને બ્લુ ભેગા કરો એટલે ગ્રીન બને. પણ પીળો અને બ્લુ ભેગા કરીએ એમાં જો બ્લુ વધારે હોય તો મિલ્ટી ગ્રીન બને, અને પીળો વધારે હોય તો પેરટ ગ્રીન બને. એનું પ્રમાણસર હોય તો ઓરિજિનલ લીવ ગ્રીન, ઝાડના પાંદડા જેવો ગ્રીન બને. અને સફેદ તો કોઈ કલર જ નથી, એટલે એ જો એમાં મેળવી દેવામાં આવે તો એક્વા ગ્રીન બને. કેટલા રંગો કોમ્પ્યુટરની અંદર આ કોઈ કે કર્યું હતું, કરોડો રંગો થાય એકમાંથી. થોડો શેડ ફેરવો, બહેનોને ખબર હોય, બ્લાઉઝ પીસ મેચિંગ કરવા જાય ત્યારે કેટલા શેડ હોય. ખાલી એક લાલ સાડી લઈને ગયા હોય ને તો લાલ 50 શેડ હોય. સેજ ડાર્ક, સેજ લાઇટ, સેજ ડાર્ક, સેજ લાઇટ, સેજ ડાર્ક, સેજ લાઇટ, જરા એ મેળવણમાં થોડો ઘણો ફેરફાર હોય એમ. એટલે વ્યવહાર સત્તામાં ઇન્દ્રિયો પ્રમાણ છે, પણ એ પ્રમાણભૂત પ્રમાણ નથી, વિશ્વાસપાત્ર પ્રમાણ નથી. આપણે વ્યવહાર સત્તા પૂરતું ચલાવી લઈએ છીએ, કારણ કેસરી કહેવાય. પછી એમ નથી કહેતા કે લાલ પીળાનું મિશ્રણ છે એમ, અથવા એમ નથી કહેતા કે બાકી બધા રંગ શોષી લીધા, કેસરી નથી એ દેખાય છે.
એવું નથી કહેતા આપણે, કારણ કે વ્યવહાર સત્તામાં છે. ઇન્દ્રિયો આટલી મર્યાદિત છે. હવે એનું સત્ય કેમ માનવું, એ જે કે એ સાચું કેમ માનવું? અને પરમાર્થ સત્તામાં શબ્દ પ્રમાણ છે. શબ્દ એટલે ગમે એ શબ્દ એવું નહીં, પણ જે મહાવાક્ય ના જે બ્રહ્મ અને આત્માની એકતાને સિદ્ધ કરતા જે વાક્યો છે એ શબ્દો પ્રમાણ છે. અહમ બ્રહ્માસ્મિ આ પ્રમાણ છે. તત્વમસી આ પ્રમાણ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ પ્રમાણ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ આ પ્રમાણ છે. અયમ આત્મા બ્રહ્મ આ પ્રમાણ છે. આ બધા પ્રમાણ વાક્યો છે જે એકતાને સિદ્ધ કરે છે. શાસ્ત્રને સમજવું હોય તો શાસ્ત્રના શબ્દોને જ પકડવા પડે. અહમ બ્રહ્માસ્મિ સમજવા માટે કેટલું બધું સમજવું પડે, અને એ બધું શબ્દોમાં જ વ્યક્ત થયેલું હોય, અને એ શબ્દોની વ્યંજના, એ શબ્દોનો લક્ષ્યાર્થ પકડવો પડે. સીધે સીધું ન પકડાય. હાથી આવે છે તો હાથી તો હોય જ નહીં, એનો મિત્ર આવતો હોય ધબ 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 કરતો, એનું નામ હાથી પાડ્યું હોય. એટલે આપણને એમ કે હાથી ક્યાં છે, આ તો છોકરાઓ કે હાથી આવે, પણ એના ભાઈબંધનું નામ હાથી છે. હાથી જેવો જાડો છે ને આમ આવે છે ને, એટલે એ આપણને ખબર ન હોય ને, એની લક્ષણા શું થાય ખબર ન હોય. એટલે લક્ષણાથી અથવા લક્ષ્યાર્થી સાદા અર્થમાં સમજો ને, શબ્દોનો લક્ષ્ય શું છે, કેવા શું માગે છે. એક જ શબ્દ હોય, અનેક ભાવમાં આવે. અમારે ખાસ કરીને મહાત્માઓ એક શબ્દ વાપરે, હું તો બહુ એટલો બધો ઊંડો નથી ઉતરતો, કોઈને એમ ન લાગે એટલા માટે. બાકી તમે અહીંથી બહારથી સ્વામીજી હા આવું આવું એમ એમ કહેવાની અમારે જરૂર ન હોય. ઓમ આવી ગયો, આવું છે. પછી આવજો કહેવાની જરૂર ન હોય. ઓમ એક જ શબ્દ જુઓ, આવોમય હાલે, આવજોમય આવજો. પછી અનુરોધમય હાલે, નિરોધમય હાલે. અનુરોધ ઓમ આપો આપો મને ઓમ, અને નિરોધમાં ઓમ આગળ. અમારા સ્વામીજી આવતા હોય ને, જતા હોય ને, લોકો આમ થોડે આગળ આગળ અમારે બોલતા જવું પડે. ઓમ ઓમ ઓમ, રસ્તો આપો રસ્તો આપો. જો એક જ શબ્દ, એના લક્ષ્યાર્થ પકડ. ઓમનો અર્થ કંઈ રસ્તો આપે એવો થતો નથી. અમે ક્યાંય જતા હોય સ્વામીજીને કોઈનું કામ હોય બોલાવવું પડે ને, તો સ્વામીજી ઓમ એટલે ઉભા રહ્યો, એમ એ ભાઈ ઉભા રહ્યો. એક જ શબ્દ, પણ શબ્દનો લક્ષ્યાર્થ પકડવાનો. એટલે શબ્દ કઈ અભિવ્યંજના વ્યક્ત કરે, કયું લક્ષ્યાર્થ આપણી સામે રજૂ કરે, એના આધારે પરમાર્થનું જ્ઞાન આપણને થાય. એટલે પરમાર્થની અંદર શબ્દ પ્રમાણ છે, અને વ્યવહારની અંદર ઇન્દ્રિયો પ્રમાણ છે. ઇન્દ્રિયો આપણને છેતરે છે, શબ્દો છેતરતા નથી. એ તો જે સત્ય છે એ હંમેશા સત્ય રહે. આજે સત્ય છે ને કાલે બદલી જાય તો એ સત્ય ન કહેવાય. હું એમ કહું કે ભાઈ આજે સવારે છે ને હું 3 વાગે ઉઠ્યો હતો, હું કાજે ગુરુભાઈને વાત કરતો હોય કે આજે હું 3 વાગે ઉઠ્યો. એ બેઠા છે ત્યાં અમારા માં આવે ને વાત થાય, માં આજ તો હું 4 વાગે ઉઠી ગયો હતો. બોલા વિચાર કરે, એટલે મને 3નું કહેતા હતા અને સ્વામીજી આને 4નું કહે છે. ત્યાં અમારા કક્ષરિયાભાઈ આવે, આજે 5 વાગ્યા હું એ આરામથી સૂતો. બધા લોકો સમજી જાય સ્વામીજી જૂઠું બોલે છે, સત્ય નથી. વાત ટકી રહેવી જોઈએ ને, વાત બદલે તો એ સત્ય ન કહે. ત્રિકાલ અબાધિત હોવું જોઈએ, 3 કાળમાં. પહેલાં હતું, અત્યારે છે, પછી એ રહેશે, એને કહેવાય સત. એ જ અમર છે, એનું પ્રમાણ છે શબ્દ. જ્યારે વ્યવહાર સત્તામાં એ સત નથી રહેતું ને. કેસરી કહું તો કેસરી નથી, લાલ પીળો ભેગા કહું તો એ નથી, એને ફેંકી દીધા એ છે. અને વાસ્તવિક વસ્તુ તો મને કલર નથી દેખાતો, મને રૂમાલ નથી દેખાતો. મને શું દેખાય છે ખરેખર ખબર છે? પ્રકાશ. આ તમે જુઓ છો રૂમાલ, તો રૂમાલ સિવાય તમે બીજું શું જુઓ છો? ખરેખર તો પ્રકાશ જુઓ છો. પ્રકાશ હમણાં વયો જાય તો રૂમાલ ક્યાં જાય? પણ પ્રકાશ એટલો બધો વ્યાપ્ત અને સૂક્ષ્મ છે, એની આપણે નોંધ જ નથી. મને તમારો ચહેરો, તમને મારો ચહેરો દેખાય, પણ એ ચહેરો પ્રકાશને લીધે દેખાય. ખરેખર હું એ આકારમાં રહેલા પ્રકાશને જોઉં છું. અહીંયા ઉપસેલો છે ને, અહીંયા બેઠેલો છે ને, અહીંયા ઉપસેલો છે ને, અહીંયા લીસો છે ને, અહીંયા ખરબચડો છે ને, એવો પ્રકાશ એવી રીતે રિફ્લેક્ટ થાય છે. એને હું જોઉં. જ્યાં ખાડો હોય ત્યાં ઓછો રિફ્લેક્ટ થાય, ત્યાં સીટ ડાર્ક લાગે, અંધારા જેવું લાગે ને આપણને. અને જ્યાં ખાડો ન હોય, ટેકરો હોય, ત્યાં જલ્દી રિફ્લેક્ટ થાય. એટલે આપણા ગાલ ચમકતા હોય, જો આ ટેકરા જેવો હોય. આંખના ખાડા છે એ જરા ડાર્ક લાગે ને. તો ખરેખર આપણે કેને જોઈએ છીએ? હવે આમાં કેના ઉપર ભરોસો કરવો? આકાર ઉપર કરવો, રંગ ઉપર કરવો, જેને ગ્રહણ કરે છે એનો કરવો, જેને નથી ગ્રહણ કરતો એ રંગનો ભરોસો કરવો, કે પ્રકાશનો કરવો? ઇન્દ્રિયો પ્રમાણભૂત ખરેખર, છતાંય વ્યવહાર સત્તા પૂરતી પ્રમાણ છે. વ્યવહાર સત્તામાં ઇન્દ્રિયો પ્રમાણ છે, પરમાર્થ સત્તામાં શબ્દ પ્રમાણ છે. એટલે જેને આ વેદનું અથવા જેને પરમાર્થનું જ્ઞાન થઈ ગયું, એને હવે વેદનું કોઈ પ્રયોજન રહેતું નથી. સાધ્યની સિદ્ધિ થઈ જાય
પછી સાધન ખભે ઉપાડીને ફરવાની જરૂર નહીં. આપણે કાલે જોયું તો હોળીને લઈને સામે કાંઠે ગયા, પછી હોળીને ખભે ઉપાડીને ફરવાની. ગેસ સળગાવ્યો ખીચડી બનાવવા માટે, ખીચડી ચડી ગઈ પછી ચાલુ રાખવાનું. એ સાધનનો પ્રયોજન સિદ્ધ થઈ જાય પછી સાધન છોડી દેવું પડે, ગેસ બંધ કરી દેવો પડે, નહીંતર ખીચડી ખાવા ન મળે, કોલસા મળે. એવી રીતે કર્મોય કરવાના. સંસારમાં રહીએ છીએ, આપણો ગૃહસ્થી તરીકે ધર્મ છે, બધા કર્મો કરવાના, પૈસાય કમાવાના, પૈસાનું દાને કરવાનું, સંતતિ પ્રકટ કરવાની, આપણો વંશવેલો ચલાવવાનો, બધું જ તો સંસાર ચાલે. પણ ક્યાં સુધી એની એક લિમિટ નક્કી કરવાની. આપણા શાસ્ત્રોએ કરી દીધી, આપણને ન ફાવે તો આપણી રીતે કરીએ થોડી આગળ પાછળ, કે ભાઈ આટલા વર્ષ સુધી હું મને તમને હાવ સત્ય ત્યાં મને ખબર એ નથી કે આ વસ્તુ શું છે. હું કોલેજમાં ભણતો FIBAમાં, અને એક વખત જોરદાર વરસાદ આવતો અને રૂમ રાખીને અમે રહેતા હતા. હું આમ અધ્યયન કરતો, નાના છોકરા ગમે એમ હોય ને ઊંધા પડીને અધ્યયન કરતો, ટાંટિયા આમ કરતા હોય ઊંધા પડીને. એમાં વરસાદ આવવાનો, વરસાદના પાણીમાં ફળિયામાં ચાંદનીનું વૃક્ષ હતું. ચાંદની ફૂલ આવે ને, તગડી જેને આપણે કહીએ, સફેદ ફૂલ, ટગર ચાંદની. એ ફૂલ પડે પાણીમાં અને તરતું આમ આગળ જાય, પડે અને જાય. એટલે મને કવિતા સૂજી, એટલે મેં કાવ્ય લખ્યું એના. પછી ખબર નહીં પણ અંદરથી કેવા સંસ્કાર જાગ્યા, અરે બસ આટલું જ જીવન છે, આ ટપ દઈને પડશે ત્રણેય ગટરમાં ગયું, નાશ થઈ જશે. તો આપણે શું કરવાનું? આજ કરવાનું? કેટલા વર્ષ અભ્યાસ કરવાનો? તો કે માસ્ટર ડિગ્રી, પછી સંસાર, પછી સંસાર, પછી શું? મેં કીધું ના, એવું નહીં. આપણે આખી જિંદગી બળદની જેમ ઢવાડા નથી કરવા. હું FIમાં હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું 42 વર્ષે બધા કામકાજનો ત્યાગ કરી દઈશ એમ. પછી ટૂંકમાં ઢસડા નહીં કરું. એ ન કરી શક્યો. 48 વર્ષે કર્યા, 4 વર્ષ લેટ પડ્યો, પણ 48 વર્ષે તો મૂકી જ દીધું બધું, સાવ મૂકી દીધું. એટલે આપણે વિચાર્યું જ નથી, ભવિષ્યનું કોઈ આયોજન જ કર્યું નથી ને, ક્યાંથી થાય? પણ હજી એ મોડું નથી થયું. હવે તો કરીએ, હજી આપણે નથી કરતા, હજી વળગેલા છીએ ખાટલામાં પડ્યા મરણ પથારી હોય ત્યાં સુધી જનોયથી ચાવી છૂટતી નથી તિજોરીની. હવે સોંપી દો જેને કરવું છે એને. ભગવાનનું ભજન કરવાનો સમય ક્યાં છે હવે આપણી પાસે? કાલે ઉઠીને ફટાકડો ફૂટી જાય, આપણે જ વાત કરશું એટલે કાલ તો આપણી બાજુમાં બેઠા હતા, એ ભાઈ ગયા, અરે સ્વામીજી તો કેવું સરસ બોલતા હતા, વયા ગયા. સ્વામીજી કંઈ થોડુંક ઢીલું લઈને આવ્યા, એ વયા ગમે એવું. એક ક્ષણનો ઉપયોગ કરવાનો છે આપણે, એક ક્ષણનો, એક ક્ષણ પણ ગુમાવવી પાલવે એમ નથી. હવે સમજણ જ્યારે આવી છે, હવે જ્યારે ઉંમર પાકી ગઈ છે, ત્યારે એક ક્ષણ પણ ગુમાવવી એ સૌથી મોટું નુકસાન છે. એનાથી મોટું બીજું કોઈ નુકસાન જ નથી. એવું શાસ્ત્ર કહે, મહત્ વિનશ્યતિ, મોટામાં મોટો વિનાશ છે. જે ક્ષણ આપણે ગુમાવીએ એ મોટામાં મોટો વિનાશ છે. શું કરવાનું? જે કરો છો જ કરવાનું ને, પણ અહીંથી ચોખ્ખું કરી નાખવાનું, અહીંથી સાફ કરી નાખવાનું અને એની સાથે જોડાયેલા રહેવાનું. રામકૃષ્ણ પરમહંસ કહેતા તમારે સંસારમાં રહેવું છે, સંસાર કરવો છે, કરો, વાંધો નહીં. એક હાથે સંસાર કરો, એક હાથે ભગવાનને પકડી રાખો, તો તમારો સંસારે નહીં બગડે ને તમારું જીવન નહીં બગડે. ધીમે ધીમે અત્યારે સંસારનું વજન વધારે હશે, પછી ભગવાનનું વજન વધી જશે. કારણ કે આપણી પછી અહીં બહુ જરૂર નહીં રહે ને, છોકરાઓ બધું સંભાળી લીધું. હવે આપણને પૂછે ન પૂછે, આપણે સામેથી કહીએ ને તો ડાપણ દોડતા હોય એવું લાગે. પછી આપણે જ મૂંગા થઈ જાય, જવા દો, તમને ઠીક લાગે એમ કરજો ને. પૂછે તો કહીએ, આપણે અનુભવનો એને લાભ મળે, સલાહ આપીએ, બરાબર છે. તો પછી હળમ ડાપણ કરવાની જરૂર નથી. 60, 70, 80 વર્ષે ઓફિસે જઈને બેસીએ અને છોકરાઓને માથે ભારરૂપ થઈએ, અરે હું નહીં હોય તમારું શું થશે? તમે નહીં હોય તો ઘણું સારું થશે, તમે જ આડા આવો છો. આ મને અનુભવ થઈ ગયો છે. હું કહેતો અમારા બાળકોને કે હું નહીં હોય ત્યારે તમારું શું થાય? અત્યારે મારા કરતાં 10 ગણો વિકાસ કર્યો છે, બધી રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, બધી રીતે 10 ગણો. રિસર્ચ લિટરલી 10 ગણો એમ. એથી વધારે હશે કદાચ, હું 10 તો હું કહું. હવે ત્યારે તો આપણને એમ થતું હું નહીં હોય તમારું શું? આપણને એમ કે જાણે આપણામાં જ અકલ છે, બીજામાં હશે જ નહીં. એટલે આ બહુ મોટી ભૂલ છે. જો અકલ હોય ને તો પાછા વળી જવા જેવું છે અત્યારે. એટલે કહે છે કે જેને એમાં અત્યંત નિષ્ઠા થઈ ગઈ છે એ શબ્દ પ્રમાણનો આધાર લઈ અને પરમ સુધી પહોંચે છે. સાક્ષાત્કાર થાય ત્યાં સુધી એને વેદનું પ્રમાણની જરૂર પડે. થઈ ગયા પછી એને સાધન સિદ્ધ થઈ ગયા પછી સાધનની જરૂર. હવે એને કર્મો કરવાની જરૂર છે. કર્મ ફળ જોતું નથી, બસ ભજન કરો અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરો. ધોંભીઓ આવે ગાઈડ તો આપણને રસ્તો બતાવીને પાછો વળી જાય ને. એ કંઈ આપણા ઘર સુધી ભેગો થોડો આવે. એટલે આ બધા સાધનો છે ને એ માર્ગદર્શક છે. વેદ પણ આપણને પરમાર્થનો માર્ગ દર્શાવીને વેદ સ્વયં પાછા વળી જાય છે. આપણે છોડવાય નથી પડતા. એટલે કે જે કે સ્વયં આત્મદર્શનનો માર્ગ બતાવી અને વેદ પોતે પાછા વળી જાય છે.
જે જાણવાનું હતું એ જાણી લીધું, હવે વેદનું શું કામ છે? જાણવા માટે જ હતું ને, જાણવાનું હતું એ જાણી લીધું, હવે એને અમલમાં મૂકવાની. રામસુખદાસજીને કોઈકે પૂછ્યું કે સ્વામીજી મોક્ષ કે મુક્તિ માટે કેટલું જ્ઞાન જોઈએ એમ? એ કે તમને અત્યારે જેટલું છે ને એનો જીવનમાં અમલ કરવા માંડો તમે મુક્ત થઈ જાય. વધારાના જ્ઞાન નહીં તમે પ્રાપ્ત કરો તોય હાલશે. આપણે કોણ નથી જાણતા? અહમ બ્રહ્માસ્મિ કોણ નથી જાણતું? ભગવાનની કૃપાથી બધું ચાલે છે, કોણ નથી જાણતું? જે છે, જ્યાં છે, જેવું છે, ઈશ્વર જ છે, એને પોતે જ આ બધા વેશ લીધા છે. આપણે જાણીએ છીએ કે નહીં? અમારા સ્વામીજી તો એવું કે અહમ બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્મ છું. હજી આપણને જ્ઞાન નથી થયું, પણ માની લો કે હું બ્રહ્મ છું. એમ ન માનવાને કારણ નથી, હું બ્રહ્મ છું. તો મારે કેવો વ્યવહાર કરવો જોઈએ? જો હું બ્રહ્મ હોય તો મારો વ્યવહાર કેવો હોય? ક્યાંય દ્વેષ હોય, ક્યાંય વેર હોય, ક્યાંય નિષ્ઠુરતા હોય, ક્યાંય કઠોરતા હોય? જો હું બ્રહ્મ હોય તો પ્રેમ નીતરતો હોય ભલા માણસ મારા વ્યવહારમાં. મારી વાણી કઠોર હોય, તિરસ્કારપૂર્વકની હોય, અડધૂત કરનારી હોય, કે પ્રેમ નીતરતી હોય? મારો વ્યવહાર કેવો હોય, મારી વાણી કેવી હોય, મારા વિચારો કેવા હોય, મારો ભાવ કેવો હોય? જો હું બ્રહ્મ હોય તો બસ એવું કરવા માંડો, તમે બ્રહ્મ થઈ જશો. લો, આ સાવ ટૂંકામાં ટૂંકું જ્ઞાન. બધા 1008 ઉપનિષદ ભણો અને આટલું જીવનમાં ઉતારો, બે હરખું થઈ જાય. માનો કે હું બ્રહ્મ છું, બસ. તો બ્રહ્મ કેવો વ્યવહાર કરે, બ્રહ્મ કેવી વાણી બોલે, બ્રહ્મ કેવા વિચાર કરે, અને બ્રહ્મના હૃદયમાં કેવો ભાવ ઉઠે, બસ એવા થઈ જાઓ. એવું કરવા માંડો. ભૂલ થશે, વારંવાર ભૂલ થશે, ભલે ભૂલ થાય, પાછા ફરીથી જ્યાંથી ચૂક્યા ત્યાંથી પાછા ફરીથી ગણવાનું શરૂ કરીએ. રામ 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 કરતાં કરતાં ભૂલાઈ ગયું, યાદ આવ્યું પહેલાં લે ભૂલી ગયા, વાંધો નહીં, પાછું કરો, રામ 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 શરૂ કરો. બસ આપણો વ્યવહાર, જો હું ભગવાન હોય, જો હું ઈશ્વર હોય, જો હું બ્રહ્મ હોય, તો મારે કેવા હોવું જોઈએ? માસ્ટર કી, આ બધી માસ્ટર કી છે જીવનના તાળા ખોલવા માટેની. આ અમલમાં લઈએ ને તો આપણને એમ લાગે કે આ ભાઈ તો હમણાં તો કાંઈ આમ સમજતા નહોતા નહીં, બ્રહ્મજ્ઞાની થઈ ગયા. થઈ જાય, આટલું જ કરે, બ્રહ્મજ્ઞાની થઈ ગયા. સ્વામીજી ઇંગ્લિશમાં એવું કહે, ફેક ઇટ મેક ઇટ. ધારો અને થઈ જશો. ફેક ઇટ મેક ઇટ. ધારો એટલે થશે. તમે ધારી લો હું બ્રહ્મ છું, તમે બ્રહ્મ થઈ જશો. બ્રહ્મ હોય તો હું કેવો હોવો જોઈએ, બસ આટલું યાદ રાખવાનું. મને મારો ગમો અણગમો બધું નીકળી જાય કે નહીં? અનુકૂળ પ્રતિકૂળ કાંઈ રહે પછી? અને કોઈ બીજું રહે? બ્રહ્મ તો એક જ હોય ને, બૃહત્વાદ બધું જ જેની અંદર સમાઈ જાય. તો હું ને તું, મારું ને તારું રહે પછી? મારું તારું એ જ માયા છે. માયા ગઈ, તરી ગયા માયાને. માયા તરવાનો ઉપાય જુઓ, આપણા મહાત્માઓ આપે છે. આ શાસ્ત્રમાં આપણે લઈએ છીએ તો મહાત્માઓ આવો ઉપાય આપે. માયા તરવા કેવી રીતે તરવી? તો માનો કે હું બ્રહ્મ છું, બસ મનો જીવવા, માયા તરી જશો. અથવા શરણાગત થઈ જાઓ, તરી જશો. અથવા જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, તરી જશો. આ બધા પ્રેક્ટિકલ ઉપાયો છે. શાસ્ત્રીય ઉપાયો તો ખરા, પણ આ તો સાવ વ્યવહારિક એમ બધા કરી શકે. આના માટે જ્ઞાનની, વિદ્વતાની, યાદ શક્તિની. સ્વામીજી મને આ વાંચું મને કાંઈ યાદ ન રહે. પણ કોણે કીધું તમને યાદ રાખવાનું? આપણે ક્યાં પરીક્ષા આપીએ? અંદર ઉતારો, સમજી સમજીને અંદર ઉતારો. પચી જાય, આપણે ખાઈ છીએ ત્યારે આપણે પચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એની મેળે પચે છે ને એ શક્તિ આપે છે. એમ બધું અંદર ઉતારો, ધ્યાનપૂર્વક અંદર ઉતારો. એ પચીને જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે બહાર નીકળશે. ગીતાજી મને અત્યંત પ્રિય, અને હું સમજતો થયો ને ત્યારથી હું ગીતાજીમાં રસ લઉં છું, સાંભળું છું, વાંચું છું, એના વિશે બોલું છું. અત્યારે તમે મને કહો સ્વામીજી ગીતાજીના 5 શ્લોક બોલો, જય શ્રી કૃષ્ણ, મને નથી આવડતા. પણ તમે એમ કહો સ્વામીજી આ ગીતાજીના 5 શ્લોકની વ્યાખ્યા, અરે એક વાક્યની, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. એના ઉપર મેં આખો 8 દિવસ જ્ઞાનયજ્ઞ લીધો, આ એક જ વાક્ય ઉપર. ગીતાજીનું વાક્ય છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. એટલે મને યાદ રહી ગયું આટલું. એની આગળ પાછળનું પાછું યાદ નથી, કોઈ પૂછતા નહીં. યાદ રાખવાની જરૂર જ નથી ને, જીવનમાં ઉતારો, બસ એટલું જ મહત્ત્વનું છે. શ્રદ્ધાવાન બનો, તત્પર બનો, ઇન્દ્રિયોનો સંયમ કરો, બસ આટલું પૂરતું. પછી શ્લોક ન આવડે તો કંઈ નહીં. એટલે મને તમે ગીતાજીનો કોઈ પણ શ્લોક આપો, એના ઉપર 8 દી બોલવું હોય તો હું બોલી શકું. એનું જેવડું વિશ્લેષણ કરવું આપણે કરી શકીએ, કારણ કે બધું અંદર ઉતરેલું છે. જરૂર પડે ત્યારે બહાર નીકળે છે. આ વસ્તુ તમે આ મારું આ ફોલ્ડર લઈને વાંચો ને તો એમ થાય કે સ્વામીજી આવું તો આમાં લખેલું નથી કે તમે આ ક્યાંથી બોલ્યા. એ તો એ આ વ્યાસપીઠ બોલતી હોય. અંદરથી કોણ પ્રેરણા આપે છે ને કોણ બોલે છે, ક્યારે કેવી જરૂર છે, એ વક્તાને ખબર નથી હોતી. એટલે તો આ પારમાર્થિક વસ્તુ છે ને, આ વ્યવહારિક વસ્તુ થોડી છે. લખેલું ખાલી વાંચી જાય તો તમને કંઈ અસર ન થાય. આ તો અંદરથી અનુભવવાણી નીકળતી હોય, ઈશ્વર બોલાવતો હોય, અંતઃકરણ શુદ્ધ હોય, તમારું શુદ્ધ હોય. અત્યારે તો શાંત જ હોય કમસે કમ, તો આ વસ્તુ અપીલિંગ થાય, તો અપીલ કરે એમ. તો કહે છે કે
ભૂમિઓ આપણને માર્ગ બતાવીને એવી રીતે જેમ જતો રહે એમ વેદો પણ આત્મદર્શનનો માર્ગનું માર્ગદર્શન કરી અને પાછા વળી જાય છે. એની પછી આપણને જરૂરિયાત રહેતી નથી, એની શરણાગતિ લેવાની જરૂર નથી. તો એટલે વેદ કહે છે માટે પરમાત્મા પ્રિયતમ છે એવું નથી હો. વેદ કહે છે માટે પરમાત્મા પ્રિયતમ છે એવું નથી. પરમાત્મા પ્રિયતમ છે એટલે વેદ કહે છે કે આ પ્રિયતમ છે. વેદ આપણને ઓળખાણ કરાવે છે. વેદ આપણને ગુણી કે ગુણવાન બનાવતા નથી. એમ વેદ કહે છે એટલે પરમાત્મા પ્રિયતમ છે એવું નહીં. વેદ એટલે નથી કહેતું, પરમાત્મા પ્રિયતમ છે એટલે વેદ કહે છે. તો જ વેદ છૂટે ને, નહીંતર વેદ ક્યાં છૂટે? આ રીતે જો સમજીએ ને તો વેદ એની મેળા એ આપણને છોડી દે એવો અનુભવ આપણને થઈ જાય. એમ ગીતાજીમાં એક આવે છે ને પેલું ઉદાહરણ આવે છે કે લખ્યું છે યાવાન અર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. આ કયા છે? બીજા અધ્યાયનો 46મો શ્લોક છે. બીજા અધ્યાયમાં આવે જ્યારે મને માન સરોવર જેવું વિશાળ સરોવર જળનું પ્રાપ્ત થઈ ગયું પછી મારે ખાબોચિયાની શું જરૂર છે? ખાબોચિયાની કેટલી કિંમત રહે? ખાબોચિયો એટલે આમ તો વીરડો કેવો છે? વીરડો ખબર છે તમને? રેતીમાં આપણે આમ ગાળીએ ને એટલે એમાં. અને હું તમને ખરેખર કહું, આ તો નાનપણ મને ઘણી વખત યાદ આવે ને તો એ વીરડાના પાણી અમે જે પીધા છે ને એવું આજની તારીખમાં એક્વાગાર્ડનું પાણી નથી, એવું આરો પ્લાન્ટનું નથી, એવું કેંગન વોટરે નથી. સમજી ગયો? એટલું મધુર, એટલું મીઠું. આ હા ખરેખર આમ એમ થઈ જાય કે ના વીરડો એટલે વીરડો. બહુ જ યાદ આવે મને ઘણી વખત. હજી હું ગામડે ક્યાંક જાઉં ને એમ નદી વહેતી જોઉં ને તો તરસ નથી લાગી પણ પાણી પીવું આપણે વીરડો ગાળીએ. ગાળીને પછી આમ ઉલેચવાનો બધા કરેલો છે વડીલો હોય એને તો, અને નિર્મળ નીર થઈ જાય એકદમ. અને પછી તમે ખોબે ખોબે પીવો, વાટકે વાટકે કે ખોબે વાટકોય ન હોય તો આમ ચાલક મારીને જ કાઢવાનું હોય અને પછી ખોબો ભરીને પીવાનું હોય. પણ જ્યારે આખું માન સરોવર તમારી સામે પ્રકટ થાય પછી આ વીરડાની કે ખાબોચિયાની કેટલું મહત્ત્વ રહે? બસ પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત થયા પછી વેદોનું આટલું મહત્ત્વ રહે. વેદ જેવા વેદ એ આપણા માટે વીરડો બની જાય. પરમાત્માનો પ્રેમ કેવડો હશે વિચાર કરો કે વેદ જેવા વેદ જ્યાં ખાબોચિયા સમાન ગણાય. એમ આ પરમાત્મા છે. એ કહે છે કે પરમ પ્રેમાવસ્થાની આ વાત છે. એટલે ભક્તે ભગવત પ્રેમના સરોવરમાં જે તન્મય થઈ ગયો છે એને હવે વેદનો આશ્રય લેવાની જરૂર નથી, એનો આશ્રય છૂટી જાય. અને કહે છે કે કોઈ પણ ક્રિયા હવે એ ભક્ત યથાવિધિ કરી જ નથી શકતો. રામકૃષ્ણ પરમહંસને વહેલા રાણી રાસમણીએ બોલાવ્યા, તેડાવ્યા એને કે અમે મંદિર બનાવ્યું છે, પૂજારી ગોતતા હતા. તો ખબર પડી કે આ એક યુવાન છે અને હવે એને ભણી ગણી લીધું છે તો એને પૈસા આ ટૂંકમાં કામ નોકરીની જરૂર છે. એટલે કીધું કે આવી જાઓ તમે અહીંયા મંદિરમાં પૂજા કરો. મહાકાળી મંદિર જે અત્યારે બંગાળમાં છે ત્યાં રાણી રાસમણીએ બનાવેલું હતું એ, અને પૂજારી તરીકે એમાં જોઈન્ટ થઈ ગયા. થોડાક દી થયા ને તો કોઈકે ફરિયાદ કરી કે માં આ પૂજારી બરાબર નથી. કેમ? તો કે એ તો બધું એઠું કરે છે પછી ભગવાનને ધરે છે. અરે હોય કાંઈ એવું? તો કે હા તમે ખુદ આવીને જોઈ લો. જ્યારે પૂજા શરૂ થાય ને છાનમન આવીને પાછળ બેસજો તો જે ભોગ બનાવ્યો હોય ને એ બધા પેલા ચાખે. હા માં આ વધારે મીઠું છે, આ તમે ખાઓ. મહાકાળિયારે આ રીતે વાતો કરે એ માં આ એના કરતાં વધારે મીઠું, તમે આ જમો, તમે આ જમો, આ તમને ખાટું લાગશે થોડું, આ રેવા દે, આ થોડું ખાજો, આ વધારે ખાજો. આવી રીતે વાત કરતા જાય, ચાખતા જાય. રાસમણી કે પાગલ, આના જેવો તો ભક્ત કોઈ ન હોય. સબરીએ જેમ બોર ચાખીને રામને ખવડાવ્યા હતા ને એમ મહાકાળી સાથે પ્રત્યક્ષ વાત કરતા. આપણે તમે જેમ વાત કરી એવી રીતે વાત કરતા. એને નિયમો હોય કંઈ? નિયમો તોડવા એ જ પ્રેમનો નિયમ છે. પરમ પ્રેમ એટલે ભક્તિ, આ તો પરમ પ્રેમ છે. નિયમ એટલે સિદ્ધાંત. કોઈ સિદ્ધાંત એને લાગુ ન પડે, કોઈ નિયમ લાગુ. નિયમ તૂટે એ જ પરમ પ્રેમ. એમાં કોઈ નિયમ જળવાય નહીં કે આમ કરવું, આમને આમ કરવું. આપણે જ્યારે ભલે સ્થૂળ પ્રેમ કોઈને કર્યો હોય તો એમાં એ કંઈ નિયમ જળવાય છે? જે કંઈ સિદ્ધાંત હોય, આપણા મા બાપે જે કંઈ આપણને શીખડાવેલું હોય, આપણા શાસ્ત્રોએ ગુરુજનોએ જે કીધું બધું ટોટલે ચડાવી દે અને છટકી જાય. હાથમાં હાથ ચાલીને બે જણા નીકળી જાય. આવે 4 કલાક ક્યાં ગયા હતા? હું તો મંદિરે હતો. એટલે કહેવાનો અર્થ છે પ્રેમમાં કોઈ સિદ્ધાંત ન હોય. સિદ્ધાંત તૂટે એનું નામ જ પ્રેમ. તો
આ ભક્ત એટલો બધો પ્રેમમય અને તલ્લીન છે, વેદ પોતે તૃપ્ત થઈને એને છોડીને જતા રહે છે, વેદ પોતે એનો ત્યાગ કરે છે. પણ આ ત્યાગ કેવો છે? તિરસ્કારમૂલક ત્યાગ નથી, આ તૃપ્તિમૂલક ત્યાગ છે. ધરાઈ ગયા, હા આપણે ખાવા બેઠા, ખૂબ તરસ લાગી છે, બહારથી આવ્યા, મીઠું મધુર પાણી છે કે શરબત છે, જે હોય આપ્યું એક ગ્લાસ, હજી તરસ છે, બીજો ગ્લાસ, હજી તરસ છે, ત્રીજો ગ્લાસ, પછી ચોથો આપી તો હવે નથી રાખો, તૃપ્ત થઈ ગયા ને, એની મેળે છૂટી ગયું. હવે એને કાંઈ છોડવા ત્યાગ કર્યો કહેવાય એને. એટલે આ જે છોડવું છે ને, આ ત્યાગ છે એ તિરસ્કાર માટે નહીં, હે છી આવું પાણી મારે નથી પીવું, એને ત્યાગ કહેવાય, છોડી દીધું. આ ત્યાગ તિરસ્કારમૂલક નથી પણ તૃપ્તિમૂલક છે. ભક્તનો જે ત્યાગ છે, વેદોનો જે ત્યાગ છે, વેદનો એને તિરસ્કાર નથી કર્યો, પણ ધરાઈ ગયા. હવે મારે કશું જોતું જ નથી ને, કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી જેની મારે પૂર્તિ કરવાની હોય. કાંઈ આવે તો મારે એને રોકવું નથી, કાંઈ જાય તો એને મારે રોકવું નથી, ન આવે એને બોલાવવું નથી, કશી જ જરૂર નથી. મારો વાલો જે કરે, જિસમે તેરી રજા એમાં હું રાજી, બસ ભગવાનની જે ઈચ્છા હોય એમાં મારો રાજીપો છે. પછી એને ક્યાં તકલીફ પડે? કશી જ તકલીફ નથી હોતી એને. તો કહે છે કે આ બધું જ લીલાવત ચાલે. આ ભગવાનની લીલા જાણે કે એ ભગવાન પોતે એને રમાડે છે રમકડાની જેમ. આપણે પહેલાં જોયું ને, પોલી પોંગરી વાંસળી બની જાય, ભગવાનને જેમ વગાડવું એમ વગાડે. મને ઊંચા સ્વરે વગાડે, નીચા સ્વરે વગાડે, ન વગાડે, જે કરવું એ કરે. આપણે પોલા થઈ જવું, એટલે અંદર કાંઈ અપેક્ષાઓ નહીં રાખવાની. જો દુઃખ નિવારણનો આ પણ ઉપાય છે અમારા સ્વામી કે અપેક્ષાઓ જ દુઃખી કરે. કોઈ વ્યક્તિ પાસે, કોઈ વસ્તુ પાસે, કોઈ પરિસ્થિતિ પાસે કોઈ અપેક્ષા ન રાખે કે આમ થશે ને તેમ થશે, કોઈ અપેક્ષા જ નહીં, તો કોઈ દિવસ દુઃખી નહીં થાય. અરે પણ પાડોશી ઉઠીને આવું કરે, આવું ન કરે એવી અપેક્ષા હતી ને એટલે દુઃખી થયા. હગો ભાઈ ઉઠીને આવું કરે, આપણને અપેક્ષા હતી હગા ભાઈ આવું ના કરવું જોઈએ. એ તો આપણી ધારણા છે ને, આપણી માન્યતા, આપણા સમાજે કરેલા નિયમો છે ને. આ પ્રકૃતિના નિયમ થોડા છે. પ્રકૃતિમાં તો પરિવર્તન છે, ક્ષણે ક્ષણે બદલે બધું. તો સ્વભાવ એ બદલી જાય, લાગણી એ બદલી જાય, બધું બદલી જાય. આપણે નથી બદલી ગયા. વડીલો આવી રીતે દાદા બેઠા હોય ઝૂલા ઉપર, આપણે બધા દાદા જ છીએ ને, અને દાદીમાં રસોડામાં ચા બનાવતા હોય, કંઈક બે માણાને વાંધો પડ્યો હોય, પછી અંદરથી દાદીમાં બોલે, બારી હતી, અમારે તો કેવા માગા આવતા હતા, પણ મારા બાપાને હું હોઈ જઉં ખબર નહીં, તો અહીંયા દીધી. ત્યાં સુધી તો દાદા કાંઈ બોલે નહીં. પછી કહે પણ અમે તો તમને આવા નહોતા થઈ રહ્યા. દાદા કે તમને ધારવાનું કીધું તું જ કોણે? આવા જ હતા, આવા નહોતા તો આવા થઈ ગયા. પ્રકૃતિનો નિયમ, હર ક્ષણે બધી જ વસ્તુ પરિવર્તન થાય છે. તો આપણું શરીર, આપણો સ્વભાવ, આપણી આવડત, આપણી બુદ્ધિ, આપણી સમજણ, આ બધું પરિવર્તન ન થાય? સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. કોઈ પણ પાસે કોઈ પણ જાતની અપેક્ષા રાખો એટલે દુઃખી દવાના દિવસો. ભલે આપણે છતાંય રાખીએ, પણ કદાચ આપણી અપેક્ષા પૂર્ણ ન થાય તો દુઃખી ન થવું, એમ બસ. અપેક્ષા તો રહેશે, આપણા સંસ્કાર રીતે કે દીકરા પાસે આટલી અપેક્ષા સમજી ન રાખીએ, ના રાખો વાંધો નહીં, પણ ન પૂરી થાય તો ચિંતા ન કરે કે હશે, ચાલો જમાનો છે ને, આને જ સંસાર કહેવાય. કંઈ પણ થાય ને, અમે સમજીને કહીએ કે આમ જ હોય, આ સંસારમાં આમ જ હોય, એમ સ્વીકારો બસ, બીજો કોઈ ઉપાય જ નથી. અને એમાંથી આપણો રસ્તો કાઢીને નીકળી જાઓ. કોલસાની ખાણમાં જાય તો કાળા નહીં થાય એવું નથી, ડાઘ કાળા તો થાય પણ ઓછામાં ઓછા થાય, એવી રીતે હળવદ દઈને નીકળી જાઓ અને જઈને ખંખેરી નાખો. બહુ ઊંડો ડાઘ બેસે એવા ઢીંઢા નહીં ગહાવાના કોલસાની ખાણમાં જઈને, તો વાંધો ન આવે. નહીંતર ચામડી છોલાઈને કાળાય થાય, બે થાય. એટલે હળવદ દઈને નીકળી જવું. આ સંસાર આવો જ છે. એટલે કહે છે કે દિવ્ય પ્રેમ આપણા હૃદયમાં પ્રગટ થાય ત્યારે પરમાત્મા પોતે પોતાની લીલા કરવા માટે આપણા હૃદયમાં પ્રગટ થાય. એ જ પ્રેરણા આપે કે હવે આમ કરો, હવે આમ કરો. પણ એને પ્રગટ થવા માટે યોગ્ય વાતાવરણ આપણે પૂરું પાડવું પડે. અંદર ગંદકી છે ને એ બધી સાફ કરો તો ભગવાન આવે ને. આપણી ઘેર કોઈ મહેમાન આવવાના હોય, મોટા કોઈ આવવાના હોય તો આપણે શું કરીએ? બધું સાફ શું કરીએ. ગુરુજી આવવાના હોય તો નવા ચાદર ને નવા ઓશિકાના કવર ને બધું. એક સામાન્ય માનવ શરીરમાં કોઈ વ્યક્તિ આવવાની છે, આ તો પરમાત્મા આપણા હૃદય આસન ઉપર બેહવા માટે આવે. હવે એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દમ, રાગ, દ્વેષ, આ બધું ઢગલા મોઢે ગીચો ગીચ ભરેલું. ભગવાન કે આમાં મારે પગ મૂકવાની જગ્યા નથી, હું આમાં કેવી રીતે આવું? એની નીચે દટાઈ ગયો છે ભગવાન. મારી માથે આ ઢગલા કરી દીધા, આ બધું લઈ લે એટલે હું તો અહીંયા છું જ. એટલે મૂળ વસ્તુ આ છે. એટલે ભગવાન છે એ દિવ્ય પ્રેમ રૂપે મારા અંતઃકરણમાં બેસીને બધી લીલા રૂપે વ્યવહાર કરે છે. લીલા વસ્તુ કેવલમ. આવી પ્રપત્તિ જેને પ્રાપ્ત થઈ, પ્રપત્તિ એટલે શરણાગતિ, તે માયાને તરી જાય છે.
અને એનો અને આ પ્રેમ કેવો હોવો જોઈએ? ઝંખના આપણે જેને કહે ને એવી ઝંખના હોય, પ્રજ્વલિત અને પ્રવર્ધમાન ઝંખના. પ્રજ્વલિત એટલે સતત પ્રકાશમાન, અને પ્રવર્ધમાન એટલે વધતી જ રહે, એમ ઘટે નહીં. એક ઉદાહરણ તમને હું આપું. મેં સંન્યાસ લીધો ને, મારી પાસે બીજા કોઈના ઉદાહરણ જ નથી. શું કરવું, મારા જ આપું ને પછી. આ બધા મારા અનુભવો છે. તમને એમ લાગે કે સ્વામીજી તો એની જ વાત કરે છે, તો ભલે લાગે, બીજું શું. પણ આમાંથી પ્રેરણા લેવા જેવું છે. મેં સંન્યાસ લીધા પછી 2-3 વર્ષ પછી મારા મિત્રોએ મને કે અફસોસ નથી થતો ને? મેં કીધું થાય છે, બહુ જ અફસોસ થાય છે. તો કે શું અફસોસ થાય? મેં કીધું એ અફસોસ થાય છે કે આ 60 વર્ષે મને કેમ હોય વહેલું કેમ ન હોય? આ વહેલું કેમ ન હોય? આખી જિંદગી આમ ન વહી ગઈ ટલ્લા દેવામાં. આમ હું આવી ગયો આમાં 46 કે 48 વર્ષે, પણ મને સંન્યાસ મળ્યો 60 વર્ષે. ત્યાં સુધી સાધના ચાલી, વ્યવહાર છોડી દીધો બધો. પણ એટલો અફસોસ હજી મને એમ થાય, અરે 60 વર્ષે મને ઠેઠ કેમ મળ્યો? આ મને 40 વર્ષે મળી ગયો તો હું ક્યાં પહોંચી ગયો હતો અત્યારે? કારણ કે હવે બીક હોય ને કે હમણાં વયા જશે. કોરોનામાં વયો ગયો તો ભગવાને પાછો કાઢ્યો, જ્યાં પૂરું કરીને અધૂરું મૂકીને કેમ આવ્યો? મારા સ્વામીજીએ કીધું, યમના દરવાજે હાથ દઈને પાછા આવ્યા. 74 દિવસ હોસ્પિટલ મારી હતો, એમાં 49 દિવસ બેભાન અવસ્થામાં. 2 વખત તો એટેક આવી ગયા, ડૉક્ટરે રજા આપી દીધી 3 વખત કે કેસ ફેલ છે, લઈ જાઓ. પાછા જ આવતા, જ્યાં જીવતા થાય વળી પાછા જીવતા, વળી પાછા જીવતા. ભગવાન ધક્કો મારે, જા પાછો. વળી અહીંથી બીમારી ક્યાંક ના આવે, નહીં હાલે, ભગવાન પાછો ધક્કો મારે, જા પાછો. પૂરું કરીને આવો, અધૂરું મૂકીને નથી આવવાનું. કેને ખબર છે આ કાલ ફટાકડો ફૂટી જાય? એટલે અફસોસ શેનો થાય આપણને કે આ વહેલું પ્રાપ્ત થયું હોત તો આપણે કાંઈક કરી શકાય. હવે આ 70 વર્ષે, હવે તો બહુ તો દહકો વધીને આખી જિંદગી ન કરી શકાય. જોકે એક ક્ષણમાં થઈ જાય, એટલે એક ક્ષણનો ઉપયોગ કરવાનો છે આપણે. એક ક્ષણનો ઉપયોગ એટલે કરવાનો. આ સ્વામીજીને થયું તમને નહીં થાય કે બીજા કોઈ નહીં થાય, કોને ખબર છે? પૂરેપૂરો આનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણી ઝંખના પ્રજ્વલિત અને પ્રવર્ધમાન હોવી જોઈએ, વધતી જ રહેવી જોઈએ, વધતી જ રહેવી જોઈએ. અફસોસ થાય છે, પણ આટલું મોડું કેમ મળ્યું એનો અફસોસ થાય છે. આને પ્રવર્ધમાન કહેવાય. પરમાત્મા માટેનો રાધા અને કૃષ્ણનો પ્રેમ છે એ કેવો છે? નિત્ય વર્ધમાન, વધતો જ રહે. જેમ જેમ એનો આસ્વાદ કરે એમ વધારે વધારે તરસ લાગે. એવી રીતે આપણી ઝંખના વધવી જોઈએ પરમને પ્રાપ્ત થવા માટેની, પ્રાપ્ત કરવા માટે નહીં, પ્રાપ્ત થવા માટે, કે હું પરમને પ્રાપ્ત થઈ જાઉં. એ પ્રજ્વલિત અને બરોબર આમ સળગતી, ભડકા બળતી અને વર્ધમાન, વધતી રહેતી એવી જો પ્રવર્ધમાન આવી મારી ઝંખના હશે તો પરમની પ્રાપ્તિ થઈ જશે. તો કહે છે કે આ જેટલું આપણે આ બોલી ગયા ને, લાગે છે સરળ, પણ વાસ્તવમાં એ સરળ એટલું નથી, કઠિન છે થોડું. બહુ કઠણ નથી, થોડુંક કઠણ છે. શું કામે? આપણે ટેવાયેલા નથી ને. આપણને બીજી બધી વસ્તુઓનું બંધાણ છે. ચાનું બંધાણ હોય ને એ મૂકવું હોય ને તોય માથા દુખે. પછી આ સંસારનું બંધાણ કેમ છોડવું? તમે વિચાર કરો. હાડો હાડમાં વ્યાપેલું ને, આ જન્મનું નહીં, આ તો જન્મનું છે. ચા પાણીનું બંધાણ તો કદાચ આપણે 25-30 વર્ષના થાય ત્યારથી થયું હોય, કે કદાચ નાનપણથી હલો 1 જન્મનું હોય. તો એ નથી છૂટતું ઘડીકમાં. કે બીડીનું, તમાકુનું તો આપણે ન હોય એટલે એનું ઉદાહરણ નથી આપતા, પણ કોઈ પણ બંધાણ હોય એ છૂટતું નથી. અને છોડવા જઈએ તો કંઈનું કંઈ થાય છે. તો હવે આ સંસાર બંધન કેમ છૂટે? અઘરું તો પડે, એ બાબતમાં કઠિન છે, પણ એટલું કઠિન નથી, સરળ પણ છે અને ખૂબ જ અસરકારક છે. પહેલી વસ્તુ, આ જે ઉપાયો બતાવ્યા ને એ ખૂબ જ અસરકારક છે. અને એવા નથી કે ન સમજી શકાય, સમજી શકાય એવા છે, અને આચરણ કરવામાં મૂકી શકાય એવાય છે પાછા એમ. એટલે ભલે કઠણ લાગે, જેટલું કરી શકાય એટલું. કોઈ એમ નથી કહેતા કે 1 છલાંગે દરિયો તરી જાવ તમે, પણ 2 ડગલા તો ચાલે ને. અહીંયા સાંભળ્યું બહાર જઈને ફોક, એ ધંધો હવે પાલવે એવો નથી, એવો હવે આપણી પાસે સમય નથી. આમાંથી ભલે 2 શબ્દો પણ જીવનમાં ઉતારીએ એમ. રાધાબેન તો નાની ઉંમર છે, કેટલું કરે છે, મને રેગ્યુલર રિપોર્ટ આપો, સ્વામી આ કર્યું ને, આવું થયું, આમ કરવું જોઈએ, હવે આમાં શું કરવું. 2 વર્ષ પહેલાં મેં કંઈક ગીતાજીની વાત કરી હતી. ભાઈ ગીતાજી તો અદ્ભુત વસ્તુ છે, અને જેટલું થાય એટલું આપણે એ કરવું જોઈએ. તો એક અધ્યાય પાકો કરીને મને ફોન કરે કે સ્વામીજી 10મો અધ્યાય થઈ ગયો, તો 12મો થઈ ગયો, 15મો થઈ ગયો, કંઠસ્થ થઈ ગયો. વિચાર કરો. એ કે હું પુસ્તક લઈને મારે કાંઈ પણ અધ્યયન કરવું હું ડાઇનિંગ ટેબલ ઉપર બેસું, કારણ કે ગમે એ અવાજ મારે, દાદા અવાજ મારે રાધા, બાળકો અવાજ મારે મમ્મી, મારે એની સામે જ બેસવાનું. એ કહે એટલે દોડવાનું કામ. એક જ ઘરમાં કામ કરે, છતાંય આટલું કરે. હવે આપણે તો ઉતારીને મૂકી દીધેલી વસ્તુ છે, હાવ કાઢી નાખેલા કપડાં છે, થેલી કરવામાં કામ નથી આવે એમ. તોય આપણી પાસે ટાઈમ ન મળે તો આપણા ભાગ્ય. એટલે પરમની પ્રાપ્તિ માટે પ્રજ્વલિત ઝંખના હોવી જોઈએ અને પ્રવર્ધમાન ઝંખના હોવી જોઈએ, તો આપણે એને પ્રાપ્ત કરી શકીએ. આ સૂત્ર અહીંયા પૂરું થાય છે. સંગતિ અને પછીનું સૂત્ર આપણે કાલે લેશું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। श्री हरि नारायण।